હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ। તો તમને લોકેશન જોતા તો ખબર પડી જ ગઈ હશે કે હું કઈ જગ્યાએ આવી ગયો છું। તો હું મારી વાડીએ આવી ગયો છું અને ઘણા સમયથી બ્લોગ બનતા નહોતા। તો આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને બ્લોગ નહોતા બનતા એનું પણ કારણ હતું કે અને હું પણ બહાર હતો અને એક ફોન પણ બગડી ગયો હતો, એટલે બ્લોગ નહોતા બનતા। અને આજે આપણે ફરીવાર બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ, કારણ કે ઘરે આવવાનું હું તમને ભૂલી ગયો હતો, કારણ કે મહેમાન હતા સાથે અને ઇમરજન્સીમાં હતું, એટલે સીધા જ વહી આવ્યા છીએ આપણે વાડીએ। તો આ વાડી છે મારા મોટા બાપાની વાડી છે। વાડીએ આપણે આવી ગયા છીએ, તો હું વાડીમાં તમને બતાવું કે બગીચાની અંદર કેરીઓ કેટલી આવી છે। જો કે ખાસ તો બહુ કંઈ આવી નથી, તો જો આવી રીતે છે। હવે આપણે જવું છે અંદર બગીચામાં। તો જો બધા આની અંદર જે પોપૈયા નાખવાના છે, તો ખાતર બાતર નાખી અને કમ્પ્લીટ કરી છે વાડી। અને સામે મારા મોટા બાપાના મોટી બા અને અમારે એક ભાણિયા ભાઈ વધે છે। મને ખબર ના બધી જે લાઈનો ભૂંગળા જે બધી વસ્તુ બને, બધી લાઈનો જે કાંઈ પડે ખેતી લાયક બધા વસ્તુ બને, બધી વસ્તુ મશીનો છે, મશીન, ટ્રેક્ટર, ઓવણી, દવા છટાનું મશીન બધું ન્યાજ બને, ન્યાજ બને। એટલે આમ સારું, ભલે એ કંપનીમાં આપણે પૂરો ધંધો મળી જાય। હા, ધંધો રે, પછી જવાબદારી એની રે બધી। હા, એમ સારું। અને સુરતમાં પાછું એમ નહીં, ત્યાં પાછા ઉદ્યોગ ખરો, પણ ત્યાં ઓલા બધા કાપડના, દોરાના મશીન, હાડીઓના મશીન, અલગ બધા જેવું બધું। હા, એ તો હું છે કે બધી। અહીંયા દાદા કોણ કોણ છે અત્યારે? અહીંયા મનસુખ કાકા ને એ વૈયા ગયા છે ને સુરત। મનુ હોય તો વૈયા ગયા ને, ત્યાં બળિયા રૂમ રાખી, ત્યાં વૈયા ગયા બળિયા ત્યાં। કેમ પણ જૂના માણસોની વાતો કેવી હોય, જો એ મારા હતા ને, એ દાદા હતા અને એ જૂના જમાનાના માણસો કહેવાય, કેમ પણ હવાણી કરાવે એવી બધી વાતો હોય એની, સમજાણો? તો અમારા ભાઈ છે ને જો આ પોપૈયાના રોપાય છે, હા મેં રહ્યા ને એ અમારા ભાણિયા ભાઈ છે જરિયા। હાથી તાકે છે ચોવીસ પાય હોતી આપણે બધા વાવવા મળું તો ગાય કાઢું। મોટા બાપુ એ શું કરો છો? પોપૈયામાં પાણી નાખવાનું છે? ઓલા લંઘાઈ ની આગળ ત્યાં જો 4 વાગ્યા સુધી રહેલા। બરાબર। જો અહીંથી પાઇપ ફિટ કર્યો, સામેથી મોટર ચાલુ કરી, અત્યારે પાણી આવી ગયું છે। હવે સીધા પોપૈયા રોપા સોંપાય છે અને હાર પાણી પાઈ દે। તો હવે આવી ગયા આપણે આપણી વાડીએ। તો તમને જોતા ખબર પડી જ ગઈ છે કે હું કઈ જગ્યાએ ઊભો છું, કારણ કે આપણા જૂના જમાનાનો વડલો છે, મારા દાદાએ ને એના દાદાએ વાવેલો વડલો છે, અને આપણે ત્યાં આવી ગયા ત્યારે કોળાઈને જો સરસ મજાનો થઈ ગયો। અને આ બધા વડલા નીચે બાંધ્યા છે ઢોર કે ભેંસ છે। જો આ તો છે ને બહુ ભૂંડી છે ભેંસ, હારી વગાડે એવી। આ બધી ભેંસો છે। અને આ હારી મારે છે બહુ, જો આ અને આ પાણી પીવાનો અવેડો છે, હોદ કયો।
હવે જવું છે આપણે સામે જ્યાં મારા કાકાની હાથી હાકે છે અને બગીચામાં કેટલીક કેરી કઈ રીતની છે એ આંટો મારતા આવીએ. તો આજે તો જલપા હારી આવી નથી. આજે હું ને મારા મોટા ભાઈ છે, મોટા બાપુના દીકરા, એ બે આવ્યા છે. અને જલપા તો છે ને વાડીએ તો કેવું હોય તમને ખબર જ હોય. જો આવી રીતે બધું હોય, વાડીનું ઝૂંપડું છે. આ ભેંસોને રાતે અંદર લેવાની હોય એટલે આ ફરજો કહેવાય. અને હવે આપણે જવું છે ઓલી વાડીએ જ્યાંથી હાલે. હાલો મિત્રો, તો આવી ગયો છું હું હવે બગીચામાં. તો બગીચામાં તો જો આવી રીતની કેરીઓ આવી છે. જો છે ને કેરીમાં કાંઈ ઘટે નહીં હો, પણ મોટામાં મોટી કેરીઓ છે. જો ઓલા હાથીવાળા ભાઈ તો બધા હવે ઉપડી ગયા છે. આપણે હવે બગીચામાં ધીમે ધીમે આંટો મારી અને આપણે ઝૂંપડા બક્ષી જવાનું છે હવે આપણે ઘરે. તો જો આ થળિયામાં પણ આવી કેરીઓ છે બધી. તો મિત્રો આ રીતનો બગીચો છે અને આવી આપણી વાડી છે. વાડીએ આપણે આવ્યા છીએ કંઈક ઘઉં લેવાના હતા અને કંઈક કેરી પડી હોય તો મેં કીધું આપણે લેતા જઈએ. તો આ પડી છે, બધી પવનની પડી ગઈ હોય ને એ લેવાય, તો તોડાય નહીં. તો હાલો મિત્રો, હવે આપણે ધીમે ધીમે ઝૂંપડા બાજુ જઈએ, કારણ કે હવે તડકો થઈ ગયો છે. ઉનાળાનો તડકો બહુ લાગે અને વાડીઓમાં તો 11 વાગી જાય એટલે તડકો લાગવા મળે. અહીંયા શું છે, આ પડાની અંદર હાથી હાલે છે. હવે ટાંડાને બહુ તરસ્યા થયા હોય, ભૂખ્યા થયા હોય એટલે એને આપણે છોડી નાખ્યા છે અને ઝૂંપડા બાજુ જઈએ. તો હવે ધીમે ધીમે અમારા મોટા ભાઈ આવ્યા છે રાજકોટથી, એ રાજકોટ રહે છે એટલે એના વાડીએ ઘઉં લેવાના હતા. મેં કીધું હાલો આપણે વાડીએ આંટો મારતા આવીએ અને ફર્સ્ટ ક્લાસ બ્લોગ બનાવી નાખીએ વાડીએ. કારણ કે હમણાં તો હું વાડીએ આવ્યો નહોતો એટલે વાડીનો બ્લોગ જોયા ન હોય અને હમણાં બ્લોગે નહોતો બનાવતો, કારણ કે કામથી બહુ વ્યસ્ત રહેતો હતો અને સમય નહોતો રહેતો. મોબાઈલ એક બગડી ગયો હતો અને હમણાં થોડા કામમાં હતા એટલે બ્લોગ બનાવવાનો સમય નહોતો રહેતો. પણ હવે બને ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ મળે, એક દિવસે એકાત્રે બ્લોગ બનાવશું અને મૂકશું. તમે બધા જોજો, સાથ સહકાર આપતા રહીજો જેવી રીતે આપ્યો છે એવી રીતે. હાલો, તો આપણે એક કટકીની અંદર મકાઈ વાવી છે તો ડોડા લેવા આવ્યા છીએ. ફર્સ્ટ ક્લાસ ડોડા છે. જો મારા ગટુભાઈ, જો આ મોટા મોટા કાંઈક લેજે. મકાઈ અત્યારે ફર્સ્ટ ક્લાસ, ઓરી મોટો એ જે હાથમાં જો ને રહ્યું. હા, મકાઈ છે એક નંબર દેશી ડોડા. ઘટો હાલ ને મોટા મોટા કેવા જો અહીંયા આ બે લે. તો આપણે મકાઈની થેલી ભરી લીધી છે. અમે ડોડા કહીએ, દેશી ભાષામાં તમે ડોડા કહીએ અને આમ બધા મકાઈ કહીએ. તો જો આપણે આ થેલી ભરી છે ને થેલી આખી ભરી લીધી છે અને હજી હરગવો ઉતારે છે. મારી મોટમાં હરગવો ઉતારે છે અને કેરીઓ છે, મકાઈ છે, હરગવો છે અને કાંઈક કઠોળ છે. બધી વસ્તુ આપણે લઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. હવે જવાનું છે અહીંથી ગામડે જેજાદ, એટલે જેજાદ જઈને બતાવીશ. ત્યાંથી હજી ઘઉં લગભગ લેવાના છે અને વાડીએ જે કાંઈ હતું એ લઈ લીધું છે અને બપોર જેજાદ જઈ અને પછી જવાનું સીધું આપણે ગારિયાધાર. તો બ્લોગમાં બન્યા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. હાલો મિત્રો, તો હવે આપણે નીકળવાની ફૂલ તૈયારી છે અને વાડી આવી એટલે આપણે તરત અમે એને કેરીઓ આપી દો, અમને ડોડા આપી દો, ચાસના કેન ભરી દો
અને જે કાંઈ પાક છો હોય એ આપી દે, લઈને આપણે જતા રહીએ. પણ ખેડૂત અહીંયા ખેતી કરતો હોય તો કેટલી તકલીફ થતી હોય. રાતને દી પાણી વાળવું પડતું હોય, રોજડા ભૂંડ ઉડકારવાના, રાત્રે નીંદર થાય ન થાય, ઘણી બધી મહેનત કરીને એનું લોહી રેડી અને આપણે તૈયાર ઉપર આવીએ એટલે આપણને બેસ્ટ લાગે. હા કેટલી કેરી મજાની છે, પપૈયા કેટલા ગળ્યા છે, દૂધ કેટલું મીઠું છે, ભેંસોને બધા પોદળા અને જે એ લેવું પડે ને તો એ ખેડૂતને ખબર હોય કેટલી તકલીફ થતી હોય. ને આપણે તો 2 દી આવવાનું હોય, તૈયાર ખાઈ પીને આ જલસા કરીને વયું જવાનું હોય, એટલે એની મહેનત આપણને કદર ન હોય. રિયલમાં ખેડૂત જે ખેતી કરતો હોય ને અને જે જમીન પાક વાવી અને જે પાક પકવે એને ખબર હોય, આપણે ન ખબર હોય. એટલે ખેડૂતની વેદનાને સમજજો. અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં. અને હવે આપણે જવાનું છે જેજાત એટલે ગામડે. એમ આ વાડીએ છીએ અત્યારે આપણે, હવે જવું છે ગામડે પાછું. તો જો આ બધી ઝાડ છે, આ સામે છે એ બગીચો છે, અને આ ઝૂંપડું છે, અને આ ભેંસુવાળું ઝૂંપડું છે સામે છે એ, અને આ પાછું બધું બગીચો છે. તો મિત્રો હાલો હવે રજા લઉં છું. તો આપણે આવી ગયા છીએ ઘરે. આ છે ઘઉંના પોટલા ભરેલા. આ જ લઈ લો ને, પણ આ એક જ લઈ લેવા. હાલો તો આ બધામાંથી આ એક પોટલું લઈ લેવાનું છે આપણે. કે ઝાડમાં ક્યાંય ડોડા હોય, મકાઈમાં હોય. એ તને નથી ખબર પડતી, શું કરવું તારે? તું એને કઈ કહેતો ખરી? દક્ષ, એ દક્ષ, એલા એલા હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો હાથ પગ મોઢું ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લેટ, ને જમવાનું છે તૈયાર. એટલે જમવામાં શું બનાવ્યું છે કાંઈ ખબર નહીં. થોડું ઘણું બને છે હજી, થોડું ઘણું બનાવી નાખ્યું છે. તો આ છે અમારા ભૂમિબેન. તો આગળ કાંઈ કહેતી હતી ને, હાલો ગાઈઝ કહેતી હતી ને. છે અમારા ભાઈ, મોટા ભાઈ. હાલો મિત્રો, તો જમવામાં તો જો આ ભજીયા, રોટલી, ભીંડાનું શાક છે, આ દૂધીનું શાક છે, અને આ છાશ છે. તો હાલો તમે બધાય જમવા. હાલો મિત્રો બધાય જમવા.